જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને જો અમે મજામાં છીએ. તો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. ને આજે છે, આજ કયો વાર છે વિધિ? બુધવાર. ને આજે છે બુધવાર અને આજે છે રામનવમી. તો સૌથી પહેલા તો બધાને મારા તરફથી અને વિધિ તરફથી હેપી રામનવમી. ને જો અમે થઈ ગયા છીએ તૈયાર, રેડી. લગભગ 11:30 વાગી ગયા છે ને આજે થોડુંક મોડું થઈ ગયું કેમ કે રજા હોય ને એટલે બધું કામકાજમાં મોડું થાય ને અમારા વંશભાઈને રજા નહોતી એટલે એ ગયા સ્કૂલે અને જસ ગયો છે દુકાને. અમારી વિધિ પહેલી છે જો હમણાં બસ મંદિરે જાઉં કેમ કે 12 વાગે આરતી થાય રામ જન્મની ને બસ પછી કરવી છે રસોઈ. તો ચાલો હવે આપણે કરી લઈએ. જો અમારી વિધિ બેન ખોલીને બેઠા ચોકલેટનો ખજાનો, કેમ કે એકલા હોય ને એટલે કંઈક નવું નવું કરી રાખવાનું હોય. હા એ સરસ જ નીકળશે, ખાઈ લે. એટલે જો હવે નવરા બેઠા કંઈક કરવું તો ખરી ને એટલે ચોકલેટ લઈને બેઠા છે. હાલો હવે આપણે રસોડામાં જઈએ, કંઈક થોડી ઘણી રસોઈ કરી નાખીએ પછી મંદિરે જાઉં. બરોબર ને વિધિ? આ બધી ચોકલેટ અમારે રોજ મંદિરેથી આવે કેમ કે પ્રસાદમાં ત્યાં રોજ ચોકલેટ હોય એટલે રોજ લઈ આવે ને પછી આ ભરે બહેણી આખી ભરાઈ ગઈ. જો ચાલો જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમારે જસ ને ચેતન ને બેહી ગયા છે જમવા. નાજ વાગી ગયો છે 1:30 જમવામાં. શું છે ભાઈ તારે? અમારા વંશભાઈ કઈતરા છે ને જો આજે જમવામાં બનાવ્યો છે રવાનો શીરો અને આમાં છે ભીંડા બટેટાનું શાક અને રોટલી ને મમરી છે. ના છે કેરી અને ચીપડા અને છાશ. ચાલો તો જમી લઈ. જો આ છે રામનવમીનો પ્રસાદ બનાવ્યો છે. ચાલો આપણે જમી લઈ. હું બતાવો છો? આ વંશને સરઘસમાં મોકલી દેવો છે. હાલો વંશભાઈ નો મારો મેળ આવી ગયો. હવે આપણે બે જાય જમવા. હાલો જસભાઈ જમવા બે. પકડી લીધું જોઈ લે. હાથ માર્યો આમ. આ તો બોલો તાર જવાનું. તો વાગી ગયા છે 5 અને આજે આપણે આ મરચામાં મોણ દેવાનું કામકાજ ઉપાડીશ કેમ કે કેટલા દિવસથી થઈ ગયું તો હવે દઈ મોણ. ધાણા જીરાનું કામ પતાવ્યું અને આજે હવે મરચું. બે બહેણી ભરાઈ ગઈ ને થોડીક વધી આમાં નાખી દઈ. આપણા ચટણીમાં મોણ દેવાનું કામ પતી ગયું. ચાલો જો આ ચટણીનું કામકાજ પતી ગયું. ધાણા જીરું થઈ ગયું ને હવે તો અડધું બાકી છે. હાલો રેડી. કોમલબેન હવે ચડાવી દેજો ભેળ્યું. હું હાથ ધોઈ આવું. બહુ ઉઈ ગયો ભાઈ. હાલો રેડી. આપણા ચટણીનું કામકાજ પતી ગયું ને જો અમારા વંશભાઈ ઉઠી ગયા ને એના હાથમાં નાખ્યા ટીપા
નાઈકમાં છે ને ચેપડા આવી જાય છે અને સવાર થાય ને તો એ કંઈ ખુલતી નથી એટલે દવા લઈ આવ્યા તમારે વંશભાઈને ટીપા દીધા કેમ વંશ વંચોમાં નાખીને આખું બંધ રાખે હો ખોલે નહીં કેમ વંશો તમારે ગાયો છે હાલો તો હવે આપણે આ બ્લાઉઝ પડ્યા છે ને કરી લઈ ને સરઘસ જોવા તો કાંઈ કોઈ ગયું નથી મારી વિધિબેન ગયા છે ને રામનવમીના કાર્યક્રમની પ્રેક્ટિસમાં ને જસભાઈ ગયા છે દુકાને ત્યાંથી કદાચ સરઘસ જોવા તમે જવાના જ કોમલબેન અમારે જાણે છે હમણાં હું ને વંશ કાંઈ જો અમારે કોમલબેન જવાના સરઘસ જોવા તો આપણે કઈ તો તને જવાનું કોણ નથી. લઈ જાય પપ્પા નહીં આવે કઈ પપ્પાએ કીધું તને લઈને આવશે અમારા વંશભાઈ કદાચ જાય સરઘસ જોવા હાલો હવે આપણે બે ત્રણ બ્લાઉઝ છે એ કરી નાખીએ જો વાગી ગયા છે 8 અને આપણે કોમલ તો ગઈ છે સરઘસ જોવા એટલે ભાખરી કરી નાખીને અમારી વિધિબેન પ્રેક્ટિસમાંથી આવી ગયા ને અત્યારે એને રામનવમી ઉપર કાર્યક્રમ છે સ્વાધ્યાયમાં તો જો વિધિબેન અમારા ખુશ બન્યા છે તો બસ છે ને 8:30 વાગે જવાનું છે અને 9 વાગે કાર્યક્રમ ચાલુ થાય એટલે અમે થોડીક વાર પછી જઈશું ને જો વિધિબેન અમારા ખુશ બન્યા છે ધોતિયું ને માથે જબ્બો ને ચુંદડી ને માળા ને કેમ વિધિ અમારે પહેલી વાર આ કાર્યક્રમમાં રહીશ મજા આવે ને વિધિ હાલો તો બસ જો હમણાં 8:30 થશે ને એટલે એ જાહે ને અમે પછી થોડીક વાર પછી જાહું બરોબર ને વાગી ગયા છે 11:15 અને અમે જો વિધિનો કાર્યક્રમ પતી ગયો ને આવીને જમી લીધું લગભગ 10:15 વાગે આવ્યા એનો કાર્યક્રમ 9 થી 10 નો હતો એટલે કાર્યક્રમ પતી ગયો અને બસ આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો